તો ભગવાનને બાંધ્યા છે ને અહીંયા જ્યારે ભગવાનને ખાંડણીએ બાંધ્યા ને ગોકુળની બાજુમાં આજે પણ એ સ્થાન છે. તમે વૃંદાવનમાં ગોકુળમાં જાઓ ને તો ત્યાં ઉખલ બંધન બાજુમાં છે સ્થાન, જ્યાં ભગવાનને ઉખલથી બાંધ્યા હતા. પણ એના માટે વૃંદાવન જવું પડે દર્શન કરવા માટે. પણ આપણે કથાથી પણ એ ભગવાનના દર્શન કરી શકીએ છીએ. કથાના માધ્યમથી ભગવાન રડે છે અને ત્યાં બલરામજીને ખબર પડી કે મારા ભાઈને કોઈએ બાંધ્યા છે. બલરામજી તો બાયો ચડાઈને આયા, કોણે બાંધ્યા? એટલે કે માતાએ બાંધ્યા, તો ઢીલા પડી ગયા. તરત બાયો ચડાવતા કોણ? શંકરસન ભગવાન જે છે. પણ આજે એ યશોદાના ઘરે એક નાનકડા દીકરા બનીને આયા છે કે કોણે બાંધ્યા? એટલે યશોદા મૈયા કે મેં બાંધ્યા, બોલ શું કરવું છે? કે કાઈ નહીં, ભલે બાંધ્યા ચાલે. પણ પછી કૃષ્ણ કે આમ તું ઢીલો પડી જઈશ તો મને કોણ છોડાવશે? કાઠી છાતી રાખ, ઉભરે કઈક મહેનત કરું છું. આવા કાળા કામ કરે છે ને એટલે જ આવું થાય છે. બધાના ઘરમાં જઈને માટલા ફોડી આવે, માખણ ખાઈને આવે. ઘરમાં ઓછું છે, મોટો ભાઈ એટલે બોલે અને નાનો સહન કરે છે. તું ગમે તે કર પણ આમાંથી છોડાવ ભાઈ. ભગવાન બલરામજી કે છે ચિંતા મત કર. અરે માં તું ઓળખે છે કે આ કોણ છે? તને ખબર નથી આ કોણ છે? આ વિશ્વ બ્રહ્માંડનો નાથ છે જે તારા ઘરમાં જન્મ લીધો છે. આ એ જ વામન છે જેને 3 ડગલામાં છે ને આખું બ્રહ્માંડ માપી દીધું તું. આ એ જ ભગવાન છે જેને કાચબાનું રૂપ લઈને સમુદ્ર મંથનમાં એ મંદરાચલ પર્વતને ઉપર લાવ્યો હતો. આ એ જ ભગવાન છે જેને મત્સ્ય અવતાર લઈને વેદોની રક્ષા કરી હતી. આ એ જ ભગવાન છે કે જેને વરાહ રૂપ ધારણ કરીને 21 પૃથ્વીને આ ધરતી પર પોતાના સ્થાને રાખી હતી. આ એ જ ભગવાન છે કે જેને મર્યાદા પુરુષોત્તમ રામનો અવતાર લઈને 14 વર્ષ વનમાં ગયા. એ જ ભગવાન આજે તારા ઘરે પ્રગટ થયા. આ નરસિંહ, આ વરાહ, આ વામન, આ પરશુરામ, આ બધું આ જ છે. અને તું કોણ છે? મને તું જાણતી નથી માં, હું કોણ છું? તું હજી ઓળખીશ ને તો તારા પગ નીચેથી જમીન હલી જશે. હું કોણ છું? તું મને ઓળખતી નથી. તું કોણ છે? હું સાક્ષાત શંકરસન છું, અનંત શેષ છું. એક ફૂંક મારું ને તો આખા ગોકુળને ફૂંકી મારું એવો છું. આવું જ્યારે કીધું ને આ કૃષ્ણ, આ વરા ભગવાન છે, કશ્યપ અવતાર છે, તું શંકરસન ભગવાન છે. એ મૈયા યશોદા એક લાકડી દીધી ને કહ્યું તું અહીંયાથી જા ને કે તને આની સાથે બાંધી દઈશ. બધાના અવતાર મારા જ ઘરમાં થવાના હતા, બીજાને કોઈનું ઘર જ નહીં મળ્યું. બલરામજી તો ભાગી ગયા, પણ ભગવાન અહીંયા રડે છે. અને સત્યવ્રત મુનિ કહે છે કે જે વિશ્વ બ્રહ્માંડના નાથ, જેણે ભગવદ ગીતામાં અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું છે, અને અર્જુન કે તમે આવા સ્વરૂપમાં કોણ છો? ત્યારે એ જ ભગવાન 11મા અધ્યાયમાં ગીતામાં 32 નંબર શ્લોકમાં કહે છે કાલોસ્મી લોક ક્ષય કૃત પ્રવૃદ્ધો. હે અર્જુન, હું કાળ છું, કાળ, અને આ જગતમાં બધાને ખાવા આવ્યો છું. એવા કાળના કાળ પણ આજે ભગવાન માં યશોદાના ઘરે રડી રહ્યા છે. રુદંતમ મુહુર નેત્ર યુગમ મૃજંતમ એટલે કે આમ આંખ ચોળી રહ્યા છે. અને યશોદા માએ એને આંખમાં જે કાજલ લગાવી છે ને એ આખા ચહેરા પર કાળો કાળો દેશ થઈ ગયો છે. ભગવાન એટલા સુંદર લાગે છે. આ ભગવાનની ભક્તો આવી લીલાનું સ્મરણ કરવાથી, આવી લીલા સાંભળવાથી આપણા ભવબંધનના જે ફેરા છે ને, વારે વારે જન્મ લેવો મરવું, એ હંમેશાની માટે ટળી જશે. તમે જુઓ, પહેલા દિવસથી આપણી કથા શરૂ થઈ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, આજે 6થો દિવસ આ ભગવત કથાનો. અને રોજનું આપણને આનંદ થતો જાય છે, અને રોજની પબ્લિક ભક્તો વધતા જાય છે રોજના.
અને આજની કથાનો તો બહુ જ આનંદ આપણે લીધો કે આપણે અહીંયા બાલદામાં નથી, આપણે તો ગોકુળનો આનંદ લઈ રહ્યા છીએ. બધું છોડીને ગોકુળમાં બેઠા છે. બસ 2 ઘડી માટે તમારું મન ભગવાનમાં લાગી જશે ને તો ભગવાન પણ મારી પર પ્રસન્ન થઈ જશે અને મને પણ એમનું ધામ આપી દેશે, વૈકુંઠ. કે તે બહુ મહેનત કરી છે, બહુ મહેનત કરી લોકોનું મન ભગવાનમાં લગાડવામાં. આ મન સંસારમાં સ્વાભાવિક લાગે છે, પણ ભગવાનમાં લગાડવું બહુ અઘરું છે. તમે ક્યારેક માળા કરો અને માળા કરતા કરતા ભલે મણકા ફરશે, પણ તમારું મન દુનિયામાં બધે ભટકતું હશે. પણ તમે કથામાં તમે 3 કલાકથી લોકો બેઠા છે, 4 કલાક થઈ ગયા, 9 વાગ્યાની મેં કથા ચાલુ કરી છે અને આજે લગભગ 1:45 વાગવા આવ્યા છે. પણ કોઈનું મન થોડી વારે એવું નથી કે ચાલો હું કંઈક બીજે ઘરે જાઉં કે આ કામ છે, બધું કામ છોડીને બધા બેઠા છે. કેટલો આનંદ આવે છે ભગવાનની કથામાં. તો ભગવાને ગોકુળમાં આવી બહુ બધી અલગ અલગ લીલાઓ કરી છે. એવા જે ભગવાનને ઉખલમાં બાંધ્યા એ ભગવાન આપણા હૃદયની અંદર હંમેશાની માટે વિરાજમાન રહે. એ ભગવાન ધીરે ધીરે મોટા થયા એટલે એમને એક ટીમ બનાવી અને એક ટીમનું નામ પણ આપ્યું, મટકી ફોડ મંડળ. એટલે કે માટલા ફોડવાનું મોટું ગ્રુપ બનાવ્યું હતું. એમાં જેને જોઈન્ટ થવું હોય ને એ થઈ શકે છે એમ. એટલે મોટી ટીમ બનાવી અને યમુનાના તટ ઉપર રોજ મીટિંગ થતી કે આવતીકાલે કોના ઘરમાં ધાડ પાડવાની છે, આગલા દિવસે કે કઈ બેંકમાં ક્યાં મોટો માલ ભારે પડ્યો છે, કઈ ગોપીએ સારું માખણ બનાવ્યું છે. અને જેના ઘરમાં ધાડ પાડવાની હોય ને એ જ છોકરો કહી દે, એ જ ગોવાળિયો કે કાના આજે મારા ઘરમાં છે ને માએ બહુ સુંદર માખણ બનાવ્યું છે, આજે મારા ઘરમાં જ. ચાલ, પોતાના જ ઘરમાં ચોરી કરે, માં આપે તો ન ખાય. હવે આ કાનો અને બધી ટીમ ધીરે ધીરે નળિયા ઉપર ચડે અને પેલા દીવાલ ઉપર ચડી નળિયા ધીરે ધીરે ખોલે. કોઈ નથી ઘરમાં. ગોપી પાણી ભરવા ગઈ છે, માલ પડ્યો છે તાજો તાજો, લાવ દોરડું ઓલું, અને ઓલા લાકડાને દોરડું બાંધીને જેમ પેલા મિલિટરી વાળા કેમ ધીરે ધીરે નીચે ઉતરે ને એમ અહીંયા પણ ધીરે ધીરે એક પછી એક ઉતરે. બધા વાંદરાઓ ઉતરે, પોતે ખાય, ગોવાળિયાઓને ખવડાવે ને વાંદરાઓને ખવડાવે. ભગવાન વાંદરાઓને કહે છે કે ત્રેતા યુગમાં વાનર સેના ભગવાન રામ બનીને હું આવ્યો હતો ને તો તમે બહુ મહેનત કરી હતી વગર પગારે, તમે એનું ઋણ હવે હું ચૂકતે કરું છું, તમે એનો આનંદ લો. હવે ભગવાન એ માખણ ચોરી કરે, પણ જ્યારે આ ટીમ બનાવી હતી એટલે બધી ગોપીઓ છે ને તાળા મારી દીધા હતા ઘરમાં. પહેલા તાળા નહોતા રાખતા, પણ તાળા મારવાનું ચાલુ. આ ગોદરેજ કંપની મારા ખ્યાલથી ત્યારથી ચાલુ હશે. તાળા મારી જેવું ખોલ્યું ને ઘર, એમાં બધા ભાગી ગયા, ખાલી એક વધ્યો. મેન ગ્રુપનો જે લીડર હતો ને એકલો વધ્યો, બીજા બધા ફટાફટ ભાગી ગયા, વાંદરાય ભાગી ગયા. કાના આજ मैंने तुझे रंगे हाथों पकड़ा है. કારણ કે એને મોઢામાં માખણ, વાળમાં માખણ, હાથમાં માખણ. હવે જે ચોરી કરે પૈસાની, હવે એને ખીજામાં પૈસા હોય, હાથમાં પૈસા હોય તો કોઈ સમજે ને કે ભાઈ આને જ ચોરી કરી છે. કાનાને પકડી લીધો. ને કૃષ્ણને પકડ્યા એટલે કૃષ્ણ છે ને બાનું કાઢવામાં તો ચતુર છે ને ભાઈ, એ તો બાનું કાઢે. ભગવાન બાના કાઢે છે કે ઓલી ગોપી કે કાના તે મારા ઘરમાં માખણની ચોરી કરી, માટલા ફોડ્યા. અરે ગોપી, મેં નથી ચોરી કરી, હું તો રમતો તો, પણ મેં જોયું કે એક વાંદરું આવ્યું ને નળિયું છે ને ખસેડીને અંદર ઉતર્યું, એ પોતે જ હતો. અને કહે છે કે વાંદરું આવ્યું અને મેં જોયું એટલે હું ઉતર્યો. એને તારા ઘરમાં બધો માલ બચાવવા માટે ઉતર્યો, તારું હારું કરવા માટે. અચ્છા, એ વાંદરાને તો મેં કાઢી નાખ્યો. હા, તો પછી તારા આ મોઢામાં માખણ કેવી રીતે લાગ્યું?
તારા મોઢામાં માખણ કેવી રીતે લાગ્યું બોલ, તે ખાધું ને? કે ના ના ગોપી, મેં ખાધું નથી. તો શું થયું? આ મારા હાથ માખણ વાળા થઈ ગયા એટલે ક્યાંક ગાલ ઉપર લાગ્યા હશે, લાગી ગયા. બાકી મેં નહીં માખણ, મેને માખણ નહીં ખાયા. અચ્છા, તે નથી ખાધું? આ વાળમાં કેવી રીતે માખણ આવ્યું છે? કારણ કે ભગવાનના કરલી મશીનથી નથી બનાવ્યા, પણ શેના છે? ભગવાનના સ્વાભાવિક એવા વાળ છે, કરલી ઘુંઘરાળા. એટલે કરલી એટલે એક બેન આવ્યા ને પછી મને કે કરલી એટલે કેવા? ઓલા સાઉથ આફ્રિકામાં છે એવા પેલા બધા કાળા કાળા આવે સાઉથ આફ્રિકા વાળા, એમાં તો મચ્છર જતો રહે તો બિચારો ફસાઈ જાય. પોલીસની જેલ હારી પણ એ જેલ બહુ ખોટી. એવા એવા ગોળ 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 વાળ હોય ને એમાં મચ્છર જતું રહે બિચારો તો ફસાઈને મરી જાય. એવા કરલી વાળ નથી ભગવાનના ઘુંઘરાળા રેશમી વાળ. તો ભગવાનના વાળમાં માખણ લાગ્યું એટલે એ ગોપી કહે છે કે તારા આ અહીંયા વાળમાં માખણ કેમ લાગ્યું? મારી માતાએ આજે મારા ચોટી નથી બનાવી, મારા વાળ છૂટા હતા, વારે વારે આગળ આવતા હતા તો હું પાછળ કરતો તો લાગી ગયું હશે. આજે મેં તને રંગે હાથો પકડ્યા છે. હવે આ જ સ્થિતિમાં, પહેલા તો ફોન નતા ન કે ફોને ફોટોય પાડી દે, પણ કોઈ નતું, કાઈ નતું, સીસીટીવી કેમેરા નતા, કાઈ નતું. અને કેમેરા હોત તો આજે કેટલો આનંદ આવત, આપણે પણ એ ભગવાનના દર્શન કરત. આ શોધખોળ કરી પણ આજે 2000 કળિયુગમાં હવે કરી. જો પહેલા જો કેમેરા હોત ને તો ભગવાનને બધા કેદ કરીને એ ભગવાનના આપણે પણ દર્શન કરત કૃષ્ણ. પણ કાંઈ વાંધો નહીં ભક્તો, આ કથા દ્વારા પણ આપણને ભગવાનના દર્શન થઈ રહ્યા છે. જો મનમાં સ્મરણ કરો, એ કાનાને હાથ પકડીને એ ગોપી યશોદાના ઘરે લઈ જઈ રહી છે. કૃષ્ણ કે છોડી દે, છોડી દે. અરે ગોપી, તારો હાથ બહુ કઠણ થઈ ગયો છે કામ કરી કરીને. એક કામ કર, આ ડાબો હાથ છોડીને જમણો હાથ પકડી લે. કોઈ વાંધો નહીં, ઓલી ગોપીએ ડાબો ની જમણો હાથ પકડી લીધો અને લઈ જઈ છે. अरे ओ यशोदा, सुनती हो? अरे क्या हुआ? देखो आज तुम्हारे लाला ने मेरे घर में मटके फोड़ दिए, मक्खन खाया. અને ઓલો જે સરદાર જે છે ને એ તો ઘરમાંથી બહાર આવ્યો. ઓલો જે ચોરોનો સરદાર છે ને એ તો ઘરમાંથી બહાર આવે છે. આમ આંખ છોડતો તો કોણ આવ્યું? देखो तुम्हारे लाला को मैं पकड़ के लाई हूं. ओली यशोदा के जो तो खरा, पाछળ जो तो खરા, તારા છોકરાને પકડી લાવી છે. જ્યાં પેલો હાથ પકડવાનો હતો ને ડાબો, એ જમણો હાથ કરવાનો હતો ને ત્યાં ઓલા એના છોકરાને પકડાઈ દીધો. જા લઈ જા. અને ત્યાં ઓલો કૃષ્ણ છે ને આમ ડીંગો આપે, લે ખા. તું મને પકડાવા આવી હતી, લે આ તારા છોકરાનો હાથ પકડાવી દીધો. યશોદા મૈયા જ્યારે ઘરમાં ગઈ ને એટલે ઓલી ગોપીને કહે છે, હમસે પંગા લોગી તો ભારી પડ જાયેગા. આજે તો તારા છોકરાનો હાથ પકડાયો છે, જો ફરીવાર આવું કૌભાંડ કર્યું ને, આવું કાર્ય ફરીવાર કર્યું ને તો તારા ધણીનો હાથ પકડાવી દઈશ. ધ્યાન રાખજે હો, બીજી વાર આવું થાય નહીં. અને તોય નો સુધરીને તો તારા સસરાનો હાથ પકડાવી દઈશ. ખાલી ગોપી કે વાહ કૃષ્ણ, તું કોઈના હાથમાં આવી શકે એમ. ભગવાન કે અરે આ સંસારમાં લોકો કેટલાય જન્મોથી મારી પાછળ પડ્યા છે, પણ હું કોઈના સ્મરણમાં, કોઈની આંખોમાં નથી આવતો, કોઈને હું દર્શન નથી આપતો. એવા ભગવાન આપણા સુંદર લાગે છે. અને એ ભગવાને વ્રજની બધી લીલા સંપન્ન થઈ ગઈ ત્યારે મથુરામાં કંસને ખબર પડી કે કેટલાય અસુરો, અગાસુર, બકાસુર, પૂતના, કેટલાય લોકોને મોકલ્યા પણ કોઈએ કૃષ્ણને ન મારી શક્યા. ત્યારે અક્રૂરજીને બોલાવ્યા અને અક્રૂરજીને કીધું કે તમે કૃષ્ણને અહીંયા લઈ આવો. નારદ ઋષિ મુનિ કહે છે કે તમે એને કૃષ્ણને અહીંયા લાવો ને એને મારી નાખો. અને
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવાને ગોકુળની અંદર અને વૃંદાવનની અંદર 11.5 વર્ષ સુધી રહ્યા. અને જ્યારે 11.5 વર્ષ સુધી એમને ગોકુળમાં લીલા કરી, ત્યારે ભગવાને વિચાર કર્યો કે હવે એ સમય આવી ગયો છે કે અધર્મીઓનો વિનાશ કરવો. એટલે કંસનો વધ કરવા માટે ભગવાન એ અક્રૂરજી આવ્યા છે. ભગવાનના એક કાકા થાય છે, એમનું નામ ભૂલાઈ ગયું. શું નામ છે ભાઈ? અક્રૂરજી. હા, અક્રૂરજી આવે છે એમના કાકા. અને અક્રૂરજી આવીને સોનાના રથ ઉપર એ અક્રૂરજી આવ્યા છે. અને અક્રૂરજી કહે છે કે હું કૃષ્ણને અને બલરામને લેવા આવ્યો છું. બધા લોકો રડે છે, પણ કૃષ્ણ અને બલરામ વચન આપે છે કે અમે 3 દિવસ પછી પાછા મલ્લ યુદ્ધ જોઈને પાછા આવી જશું. આવી રીતે એમને ગોકુળ વૃંદાવન છોડીને એ રથમાં બેઠા છે. ત્યારે ગોપીઓ કહે છે, ગોપીઓ જ્યારે એમને ખબર પડી કે અમારા કૃષ્ણ આ વ્રજ વૃંદાવન ગોકુળ છોડીને જઈ રહ્યા છે, ત્યારે ગોપીઓને બહુ દુઃખ થયું. બધી ગોપીઓ રડવા માંડી. અને રોડ ઉપર જે રસ્તો હતો ને મથુરા જવાનો, ત્યાં રસ્તા પર જઈને સૂઈ ગઈ છે કે અમે ભગવાનને નહીં જવા દઈએ. આ ગોકુળની ગાયો અને વૃંદાવન એ કૃષ્ણ વગર નહીં રહી શકે. એટલું અમને, જો કૃષ્ણ અમને છોડીને જતા રહેશે ને તો અમારા પ્રાણ પણ નહીં રહે. ત્યારે અક્રૂરજીને કહે છે કે હે અક્રૂરજી, તમારી માતા પિતાએ તમારું જે નામ રાખ્યું છે ને અક્રૂર, એ તમે અક્રૂર નથી, પણ તમે કોણ છો? તમે ક્રૂર છો, ક્રૂર. તમે અમારા સ્વામી કૃષ્ણને તમે અમારાથી અલગ લઈ જાઓ છો. અને એ રાધાનું તો કે છે એક કોમામાં જેમ આવે ને એમ કોમામાં બેસી ગયા છે, એક શબ્દ પણ બોલતા નથી. અને બધી ગોપીઓ કહે છે કે તમારે અમારા કૃષ્ણને જો લઈ જવા હોય ને તો અમારા દેહ ઉપરથી રથ ચલાવીને તમે અમને લઈ જાઓ, પણ અમે કૃષ્ણને નહીં લઈ જવા દઈએ. ભગવાન નીચે ઉતર્યા છે રથ ઉપરથી અને બધી ગોપીઓને સાંત્વના આપે છે કે હે ગોપી, તમે ચિંતા ન કરો, હું તમને વચન આપું છું કે આજથી 3જા દિવસે હું પાછો આવીશ. એક ઘડી માટે પણ એ ગોપીઓ, ગોવાળિયા, ગ્વાલબાલ કૃષ્ણથી વગર એક ઘડી માટે પણ નથી રહી શકતા. કૃષ્ણ વગર મને નહીં ચાલે. કદાચ તમે એમ કહી દો ને કે મને 2 ટાઈમ ખાવાનું મત આપો તો ચાલશે, પણ મને કૃષ્ણ વગર નહીં ચાલે. ભક્તો, આવું જીવન આપણું પણ હોવું જોઈએ કે ભગવાન વગર મને એક ઘડી નહીં ચાલે, 1 મિનિટ પણ નહીં ચાલે. આ તો આપણને ભગવાનની માયામાં પડી ગયા છીએ ને એટલે ભગવાન વગર ચાલે છે. પણ જ્યારે જો કોઈ ભગવાનનો ભક્ત હોય ને તો આવી ઠંડીમાં પણ વૃંદાવનની ગલીઓમાં, સવારમાં પરોડિયામાં એ ભગવાનને શોધે છે. આજે તમે વૃંદાવનમાં જાઓ, તમે હમણાં એવી ઠંડી પડે છે, પણ એવી ઠંડીમાં પણ એ લોકો ગોવર્ધનની પરિક્રમા કરે, વૃંદાવનની પરિક્રમા કરે. રાધા, શ્યામ સુંદર, બાકે બિહારી, નિધિવન, જ્યાં આગળ ભગવાન મળે છે એ જગ્યાએ સવારમાં 2 વાગે 3 વાગે પરોડિયામાં ઉઠી ઠંડા જળે સ્નાન કરી અને ભગવાનના દર્શન કરે છે. પ્રેમ કરો તો કોને કરો એ નક્કી કરો કે મારે કોને પ્રેમ કરવો છે, સ્નેહ કોને કરવો છે. પ્રેમ કરવો હોય તો એ ભગવાનને પ્રેમ કરો, આ સંસારથી હાડમાસથી બનેલા જીવોને.
અને ભગવાન એ રથ ઉપર બેઠા છે અને બધી ગોપીઓ રડી રહી છે, ગોવાળિયા ગાયો. ત્યારે કંસને ખબર પડી કે ભગવાન મથુરામાં આવી ગયા છે, એટલે કે કૃષ્ણ. સૌથી પહેલા ભગવાન વિચાર કરે છે કે અમે ગોકુળમાં રહ્યા છીએ એટલે ગોવાળિયા છીએ, હવે શહેરમાં આવ્યા છીએ એટલે નવા કપડા તો પહેરવા પડે. એટલે કંસના કપડા એક ધોબી લઈને આવ્યો. ધોબી કંસના કપડા લઈને આવ્યો અને કીધું કે અમને કપડા આપો. એટલે ધોબી કહે છે કે આ રાજાના કપડા છે, તમારી માટે નથી. અને એ ધોબી ક્રોધે ભરાણો ને એટલે ભગવાને જોરથી એક લાફો માર્યો ને એ ધોબી ત્યાં પડી ગયો. અને એ બધા કપડા લઈ લીધા, પણ કપડા જ્યારે પહેર્યા ને એટલે જેમ પેલા મેક્સી પહેરે ને એવા લાગ્યા. કારણ કે કંસ તો એવડો મોટો અને ભગવાન નાના, એટલે ભગવાનનો એટલે કંસનો કુર્તો હોય જબ્બો, એ થોડા કઈ ભગવાનને આખા છે ઢંકાઈ ગયા, ભગવાન જ આખા એવો લાગે. તો ભગવાન કે હવે શું કરું, હવે ટૂંકા કરવા પડશે. દરજી પાસે ગયા, દરજી અર્જન્ટમાં એમને કપડા સિલાઈ કરીને આપ્યા અને દરજીને પણ આશીર્વાદ આપ્યા, કૃષ્ણેર મતિ રસ્તુ. હે દરજીને કહે છે કે તારું મન હંમેશા ભગવાનમાં લાગે. નવા વસ્ત્ર પહેરીને એ મથુરાની બજારમાં ભગવાન જાય છે. ત્યાં રસ્તામાં એમને કુબજાના દર્શન થયા. જે કુબજા કુબડી, જે કુબજાના કોઈ દર્શન કરતું ને તો એ સ્નાન કરી નાખતું. લોકો એને અપવિત્ર કહેતા, પણ એ કુબજા આજે છે ને સામેથી આવે છે. અને ભગવાને કીધું, અરે કુબજા, તારું નામ શું છે? એટલે એને કીધું કુબજા. કે તારું નામ કુબજા છે? કે હા. તો કે કુબજા, આ તું શું લઈ જઈ રહી છે? કે અંગરાગ એટલે કે ચંદન. હું રોજ ચંદન ઘસું છું અને હું કંસ માટે લઈ જાઉં છું, તો આમાંથી થોડોક મને આપીશ? કુબજા કે થોડો નહીં, આમાં પૂરેપૂરો હક તમારો છે. અને કુબજાએ ચંદન લીધું અને ચંદન લઈને ભગવાનને શરીરે ગાલ ઉપર લગાવ્યું. ભગવાન કે મને શીતળતા મળી છે, મને સુખ મળ્યું છે, અને જે જીવાત્મા મને સુખી કરે છે હું એને સુખી કરી દઉં છું. કુબજાને અહીંયા આ દાઢી પર આંગળી મૂકી અને એમનો જમણો પગ કુબજાના પગ ઉપર મૂકી દીધો, જેથી કરીને કાંઈ થાય નહીં. કુબજાના પગ ઉપર પગ મૂક્યો અને અહીંયાથી દાઢીથી ઊંચી કરી અને એટલી સુંદર રૂપવતી કુબજા બની ગઈ કે સુંદર લક્ષ્મીની સમાન બની ગઈ. અને એ કુબજાને લગ્ન કરવા માટે લોકો બહુ બધા દેવતાઓ તૈયાર થઈ ગયા, પણ કુબજાએ કીધું કે આ દેહ પર માત્ર કૃષ્ણનો અધિકાર છે, ભગવાનનો અધિકાર છે, કારણ કે એને મને સુંદર બનાવી છે. આજે આપણને ભગવાને ધનવાન બનાયા, સુંદર બનાયા, મનુષ્યનો અવતાર આપ્યો છે, તો એ ભગવાને આપ્યો છે. એટલે આ શરીર પર પણ ભગવાનનો અધિકાર છે. આપણે બધાએ ભગવાનનું ભજન કરવું જોઈએ. આવી રીતે રંગશાળામાં આવ્યા અને કુબલ્યા પીડનો એના બે દાંતથી બધા અસુરોનો વધ કરી નાખ્યો. અને કંસ હવે છેલ્લો વધ્યો છે અને કંસ મોટા સિંહાસન ઉપર બીજા માળે બેઠો છે. અને એટલો મોટો એ રંગ મહેલ હતો. હવે કંસને મારવા માટે એ ભગવાન જોરથી બધા અસુરોનો વધ કરી અને ડાયરેક્ટ કૂદકો મારીને બીજા માળે પહોંચી ગયા છે. અને કંસને જોરથી એક મુક્કો માર્યો અને ઉક્કો મારીને સીધો નીચે ફેંકી દીધો. અને ત્યાં આગળ ઉગ્રસેન રાજા, અગ્રસેનને ત્યાં રાજા બનાવ્યા. અને ત્યાંથી ભગવાન મથુરાથી છોડીને દ્વારકામાં આવ્યા અને દ્વારકા નગરીમાં 16,108 રાણીઓની સાથે એમને વિવાહ કર્યા. આવી રીતે આ દ્વારકાની કથા આપણે આવતીકાલે શ્રવણ કરશું. આવતીકાલે રૂકમણી પ્રસંગ, રૂકમણી વિવાહ થશે અને સુદામાનું મિત્રનું મિલન થાય છે, કૃષ્ણ અને સુદામાનું. એ આપણે શ્રવણ કરીને આવતીકાલે બધાના ઘરે, આ ફળિયામાં અને બધા ફળિયામાં જ્યાં સુધી લાભ મળે ત્યાં સુધી આ ભગવાનની પોથી યાત્રા બધાના ઘરે જશે અને બધાના ઘરે બધાને વધામણા લેવાના છે. બધા તૈયાર છે ને?
ભાગવત પોથીના બધાએ વધામણા લેવાના છે અને આ ભાગવત ભગવાન બધાના ઘરે કાલે આવે. કાલે લગભગ 3 વાગે અહીંયાથી પોથી યાત્રા નીકળશે મહાપ્રસાદ પછી. તો બધાના ઘરે લોકો જાય, ભગવાન માટે હાર લાવે, ભગવાનને કંઈક ભોગ લગાવે અને ભગવાનને કંઈક ને કંઈક ભગવાનને દેવું જોઈએ, ભાગવત ભગવાનને. તો દરેક લોકો તૈયાર રહે. ઘણા લોકો કે અમને કઈ ખબર નહોતી, તો આજે કહી દીધું છે. તો આવતીકાલે લગભગ 3 કલાક સુધી આ પોથી યાત્રા ચાલતા ચાલતા બધા ફળિયામાં જ્યાં જઈ શકાય ત્યાં સુધી જશે અને પછી આ ભાગવત સપ્તાહનું કાલે પોથી પૂજન થશે આ મંદિરે, રાધા કૃષ્ણ મંદિરે. ઠીક છે? તો બધા લોકો આ પોથી યાત્રામાં બધા વધારે સંખ્યામાં જોડાય. શાસ્ત્ર કહે છે કે 7 દિવસ સુધી કથા સાંભળે અને છેલ્લે પોથી યાત્રામાં પણ જો આવી જાય ને તો એ જીવાત્માનો આ સંસારમાં છેલ્લો જન્મ છે. તો અહીંયા જ હું મારી વાણીને વિરામ આપું છું. આવતીકાલે વહેલા 9 વાગે બધા પધારો અને તમારા જીવનને ધન્ય કરો. કોઈ પણ ત્રુટિ હોય, ભૂલચૂક હોય અથવા કંઈ પણ અપશબ્દ બોલાણા હોય તો તમે બધા ક્ષમા કરજો અને સાર વસ્તુને ગ્રહણ કરજો. હરે કૃષ્ણ. હરે